હા દીવમાં પિંકુને કેવી મજા આવી? પિંકુ મેકઅપ કરે છે તો બધા રેડી થઈ ગયા. ખાલી મેકઅપ ને હવે મહેંદી મિસ્ત્રી બતાવશે કેવી મૂકી છે. જોજો બતાય ને બતાય ને. અને પિંકુ છે ને અનબોક્સિંગ કરે છે. શું મંગાવ્યું? મેં કુરિયર મંગાવ્યું હતું. સરપ્રાઈઝ છે. મારો ફેવરેટ છે. મારી કતાઈ વાલી છે. ડોક્ટર વિઝિટમાં આખું શું કેવો છે પેલે ઓળિયો લો બાઈક તો આપણે કે આપણે કોણ જો દેશમાં જે રહેતા હોય ને એને આ કાલાની વેલ્યુ ન હોય. ખીસે હજે મને તેથી ખીજાણા ને થોડોક અફસોસ થયો પણ કાંઈ વાંધો નહીં. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રાતે રાતે કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આજ તો અત્યારે 10:30 જેવું થઈ ગયું છે આસપાસ, કારણ કે મિશ્રીને જો પેટમાં સવારમાં દુખતું હતું તો આપણે એને ટ્યુશન નહોતા મૂકવા ગયા. તો અત્યારે એને થોડુંક સારું છે, કારણ કે ફાંકી પીવડાવીને એટલે થોડુંક સારું છે. કારણ કે મારે ભણવાય નથી જવાનું, ભણવા તો જવું પડશે પણ અત્યારે થોડુંક સારું છે ને તો મોકલવાની છે. ન સારું હોત તો આપણે નથી મોકલવાનું. અને અત્યારે જુવારા છે ને આપણે બહાર મૂકી દીધા છે. જો એમાં થોડીક છે ને ઓલું થયું હતું ને એટલે મેં બહાર મૂકી દીધા. થોડુંક તડકો જરીક આવ્યો ને એટલે મોટા મોટા થઈ ગયા છે ને. આજ તો ઘણું ખરું કામ પતાવી નાખ્યું છે ને. આમ જો બા કોથળીયું ગણવા બેસી ગયા છે. મેં તો કોથળી લાડ બધી બનાવી નાખી. બા જય શ્રી કૃષ્ણ. કોથળીયું ગણવા બેસી ગયા. આજ તો મેં લાડ ગોબાઈ નાખી કાબા હો કરી નાખી અત્યારે સવારમાં. તો એવું બધું છે. આજ હું વહેલી બેસી ગઈ હતી. થોડીક વહેલી બેસવામાં એવું છે કે મિશ્રી ટ્યુશન નહોતું જવાનું. બહાર જો બોલે છે. તો અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ પહેલા સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અત્યારે થોડુંક અંજવાળું હતું એવું બધું છે. અને અજય જો બેસી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સવારમાં ટોપરું ખાવા બેસી ગયા છે લીલું આળા મોવડોમાં સવારમાં. મિશ્રી તને સારું છે હવે? એને સ્કૂલે ન જાવું એટલે નથી હારું, ટ્યુશન ન જવાનું એટલે નથી હારું. મને નથી હારું. ભલાનું સારું, તમારે જવાનું જ છે ફરજિયાત. તને અમારે દેવાંશ 9 તૈયાર થઈ ગયો પણ માથું ઓળ દેવું ને એટલે પાછું વીખી નાખે. કારણ કે એની પાછી નથી રહેતી. સિલ્કી વાળ રહ્યા ને બાપા જેમ. તને હાલું છે અજય તમારે જેવા વાળ છે ને એટલે છે ને પાથી નો રહી. પાથી પાડી રહીશું. એવું શું તૈયાર લે બોલો. કાઈ નહીં, હવે ખાતા વાળું પ્રસ્થાન કરવાનું. અત્યારે છે ને 1 વાગે મારા પાર્લરનો ઓર્ડર છે તો ત્યાં જવાનું છે. કામ મોસ્ટ ઓફલી ઘણું ખરું પતી ગયું છે. અને અત્યારે જો મારા મશીને બેસવું, કારણ કે 4-5 કલાક મારા મશીને બપોર પછી નથી બેસવાનું. એટલે મારે અત્યારે ખેંચી લેવાનું, કારણ કે બપોર પછી 5 જણાનો ઓર્ડર છે. 4-5 જણા તૈયાર થવાના છે તો મારે રેડી કરવા પિંકુની હારે જવાનું છે. તો ચાલો આપણે અત્યારે કામ મળવી કરવાનું. આ બધું ટિફિન થઈ ગયું છે ને અજયના ટિફિનમાં મેં હું નાખ્યું તમને ખબર છે? અજય મેં શું નાખ્યું? ચીરમું નાખ્યું છે. અજય મને તેથી ખીજાણા ને થોડોક અફસોસ થયો પણ કાંઈ વાંધો નહીં. હવે પણ મગજમાંથી જ નીકળી ગયું હતું તો શું કરવાનું. તો કાંઈ નહીં, અત્યારે જોઈને મેં સુરમું કરીને નાખી દીધું છે. અને બપોરે કહેશે કે કેવું બન્યું મને ફોન કર્યો. ઓકે અજય. તો અત્યારે જો આપણે ઉપર આવ્યા છે રોટલો વઘાર્યો છે. સાંજે રોટલો વીધો હતો ને એનું વઘાર નાખ્યો અને અજયને સુરમું કરીને મોકલી દીધું. વઘારેલો રોટલો બહુ મસ્ત છે. બટેકા પૌવા કેમ ખાતા હોય એને જેવું થયું છે. જો અત્યારે રોટલો વઘારેલો તો બહુ મજા પડી ગઈ ખાવાની. હો વરસાદ આવે આવું થયું છે ને ઉકળાટ જ એટલો થાય છે ને વાત જવા જોઈએ. અને દેવાય છે ને ત્યારે હાથ કરે છે વરસાદને. હું આમ જોવે બોલો. એમ આવડે છે? અરે વાહ, તું ભણાઈ ગયો તો? તને પોલીસ અંકલે શું કીધું ગેટે? કેમ અહીંયા આવ્યો છું એમ તો એમ ન કીધું હું તોફાની કરું છું એમ ન કરતા? ડાયરીક થઈ ગયો શું કા? તો ચાલો હવે આપણે છે ને અત્યારે કામ મળ્યું કરવાનું. મમ્મી જો રોટલો વઘારેલો બનાવી દીધો તો મસ્ત મજાનો. બહુ મસ્ત બન્યો તો. એમાં મસ્તીનું થયું હતું. હું પપ્પા પપ્પાને જો રોટલો નથી ખાવો. રોટલો વઘારેલો છે બાપા, ખાવા આવો ને. એમને હમણાં તેને ખાવાનો હતો ને અત્યારે સાજી લઈને બેસી. આખું શું કેવો છે પેલે કોળિયો લો બાઈક તો આપણે કે આપણે કોળિયો કે. મસ્ત થયો છે. બહુ
મસ્તીનો બહુ મસ્તીનું. એક નંબર આમ જો જલસા પડી જાય મજા આવી જાય એવો છે આ દાદાને છે ને કે જવાનું નથી હો દેવાંશ. આમ જો દાદાના છે ને ફટકવા નથી દેવાના. ટાટા કહી દે, ટાટા કહી દે કાકુ. કીધું ટાટા કહી દે ટાટા. હું લાવવાનું કહેવાનું તાર કહી દે ફટાફટ. આકલીમ લાવજે. હું તો ચાલો હવે આપણે આપણું કામ મશીને મળ્યું કરો કારણ કે પછી સામે મારે આવવાનું છે બહાર. હાલે જો આપણે અત્યારે તૈયાર થઈ ગયા છે ને જવાનું છે રેડી કરવા માટે. ઓર્ડર હતો એટલે તો હું ને પિંકુ બે જાવી છે અને પિંકુ પણ રેડી થઈ ગઈ છે ને બા અહીંયા સૂઈ ગયા છે. અમારી બેગ પણ તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે અમે જાવી. બાકી લેમ થાપી જા લાઈટ બી લાવે કેમ ભાઈ વળી. તો ચાલો હવે આપણે જાવી અત્યારે. અને દેવાંશભાઈ છે ને ઘરે છે કારણ કે પપ્પા એને રાખે છે. તો ચાલો હવે હું જાઉં છું. બાલો આવજો. ડોક્ટર વિઝિટમાં 4 વાગે બા. પિંકુ તારે ચેકઅપ કરવું છે કઈ ડોક્ટર બચે કેટલા પતાઈ આવું ના આવું કરશે હો. જો હું પિંકુ અત્યારે રેડી કરવા માટે આવી ગયા છે. ચાલો અત્યારે આપણે રેડી કરવાના છે તો ફટાફટ રેડી મળી ગયું. હાલો પિંકુ તમારા હથિયાર બારા કાઢો. પેશા પાના આ તો એને ઓલું હતું હમણાં મને તેમ કીધું ડોક્ટરની કીટ છે. તો પિંકુ મેડમ તો એસી શરૂ કરીને બેસી ગયા લે કારણ કે મેકઅપ યાર રે કે નહીં ઓગળી જાય. તો ચાલો આપણે રેડી કરવાના છે તો ફટાફટ રેડી મળી કરવા. જો આપણે રેડી કરવાના હતા એક વ્યક્તિ તો રેડી થઈ ગયા. અમારા ફઈ થાય શું જો પિંકુએ મસ્ત મજાના રેડી કરી નાખ્યા છે. ઢીંગલીને તૈયાર કરીને ઢીંગલી વીખી નાખ્યું બધું. આવું કરાય હવે તને છેલ્લે જ રાખવાની છે. જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે આખા. તો જાઓ ફોટા પાડવા કેમેરા વાળો આવી ગયો છે. જો હળવે હળવે છે ને અત્યારે બધા જો તૈયાર થઈને વહી ગયા છે ને હવે એક આંટી એક બાકી રહી ગયા છે ને મેકઅપ ચાલુ છે. આ બેડ છે કે હું છે ને કઈ હળ નથી પૂછતી અમને. આ બેડ ઉપર બધું પાથરું છે અમે. એક આ આંટી છે ને એક છેલ્લે હાવ રહી ગયા. છોકરામાં રહીને એટલે એવું જ થાય કા છોકરા નાના હોય ને એટલે. પિંકુ મેકઅપ કરે છે. તો બધા રેડી થઈ ગયા સાવ ખાલી મેકઅપ ને હવે થઈ ગયું છે અને હવે પછી આપણે જવાનું જ ઘરે કારણ કે દેવાંશભાઈ હવે રહેતા હશે કે નહીં રહેતા હોય ખબર નથી કારણ કે ફોન નથી આવ્યો. ખબર છે પાર્લરે ગયા છીએ એટલે. જો બધા કેટલા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અમારા નાના ફઈ છે. અમારા આંટી જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી. કેમ છે? સારું. જો હવે થોડોક લુક રહે પણ આંટી છે ને એમ નહીં હા એટલું મોટું થઈ ગયું છે અને આંટીને હરખ ન થમાતો હલ જ ન કરવા દેતા. તો જો અત્યારે બધા રેડી થઈ ગયા છે અને ફોટાશૂટ તો હવે કારણ કે થોડી ઉતાવળ છે એટલે ફોટાશૂટ આપણે સરખું નથી કર્યું. તો જો આપણે અત્યારે ફાઇનલી બધા રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે ઘરે. જો અત્યારે છે ને આપણે રેડી કરીને આવી ગયા છે ઘરે. તો છે ને મને બહુ આવી ગયું. દેવાંશ એમ કહેતો હતો કે શું કરવા ગયા કોને બાટલો ચડાવ્યો અને પિંકુ છે ને અનબોક્સિંગ કરે છે. હું મંગાવ્યું સરપ્રાઈઝ છે. હરક પદુડા બે કેમ કીધું પિંકુને શું કરી દીધું ક્યાં કર્યું પૂછતો. અમે ઓર્ડરમાં ગયું ને પિંકુને ગયેલા દેવાંશને ઘરે એમ કીધું કે અમે શું કરાવી ગયું. ફટાફટ કરો ને અનબોક્સિંગ. ફટાકડા ફોડવા રાખજે. આમ નાના હતા ને જ્યાં ફટાકડા બહુ બાજતા. શું છે કીનું દેવાંશ શું છે? બરોબર હાસીને દવા નીકળ્યા તો લે એમાંથી આવી હે પિંકુ. આ છે મેં મગાવ્યું હતું લિપ ગ્લોસ રેકોર્ડ કંપનીનું. તો એમાં મને જો રેકોર્ડ વાળાએ પેન ગિફ્ટ કરી છે. ચોકલેટ આવી અને આ બધે આ તમે જોતા આ હું ખબર છે આ કાલા છે રેકોર્ડની લિપ બામ આવી લાગે છે. આ પિંકો આ તો ઓલા દેહમાં કાલા નો હોય કપાસના ઈ છે જો દર વખતે આવું. અરે વાહ આ તો લિપસ્ટિક છે. આ શેડ મારો નો મંગાઈ લેવાય એક. આ મેં પાર્લર હાટું મંગાવ્યું છે. તે મારી હાટું મારે ક્યાંક જાવું ત્યારે હું પાર્લર ના ખોલવું. આ કઈ
સસ્તી નો આવે તો ઈ 4-5 ભેગી કરી. કેમ પછી પછી આવશે તો એક શેડ મગાવ્યો છે, હવે આ વાપરવી પછી કેવું લાગે છે પછી ખબર પડે. પછી બીજો શેડ મગાવશું. તો જો આપણે એટલી વસ્તુ આવી ગયું છે. આ કાલાને આપણે શેમાં ઉપયોગમાં લઈશું? મિશ્રી શણગારોમાં. ડેકોરેશન કંઈક કરીશું. જો દેશમાં જે રહેતા હોય ને એને આ કાલાની વેલ્યુ ન હોય, પણ આ બધાને કાલાની થોડીક વેલ્યુ હોય. એમાં છે ને કલર કરીને એને કાલાને ડિઝાઇન કરી નાખી છે. પિંકો આ ડેકોરેશનમાં સારું લાગે. હમણાં જુવારા ડેકોરેશન આવશે આપણે. જો અત્યારે આપણે ફ્રી થઈ ગયા ને આવી ગયા છે નીચે. તો અત્યારે નીચે આવી ગયા ને તો મશીને બેહવું તો મારે થોડી વાર તો મેં મશીને બેઠો તો જેનું મહેંદી દોરીને આવી. જો એની મમ્મીએ મહેંદી મસ્ત મજાની મૂકી દીધી છે. મિસ્ત્રી પણ મૂકવા ગઈ છે. તાર મમ્મી મૂકી દીધી ને મિસ્ત્રી મુકાવા ગયા છે. શું રહેવાનું મોળાકત કાલ રજા હશે ને તો છોકરીઓને જો મોળાકત શરૂ થાય છે હવે. તો અત્યારે જો મિસ્ત્રી તો મહેંદી મુકાવા ગઈ છે, જે અજય પણ આવ્યા નથી. 9:30 જેવું આસપાસ થઈ ગયું છે. તો મિસ્ત્રીને મહેંદી મુકાવા પપ્પા લઈને ગયા છે ઈશિતા પાસે. દેવાંશ તેને હારે ગયો છે. તો હમણાં મૂકીને આવશે ને છોકરીઓને મોળાકત શરૂ થઈ જાય છે કાલથી. જો આપણે અત્યારે છે ને ઉપર આવી ગયા ને તો અત્યારે બનાવી નાખ્યું હતું. રસોઈમાં બનાવ્યું હતું રોટલી અને વેફરનું શાક. જો આ ઘટશે હે ઘટશે આ ઘટશે પેલા અડધી હું ખાઈ જાઉં. આ નો મળે, બાકી તું માઇક બીજું મળે. આ નહીં મારો ફેવરેટ શાક છે. મારી કરતા એ વાલી છે હે આ મારી કરતા વાલી છે તમને. તારી કરતા વેપાર વાલી હો. ઈ છે જો કતરાઈ છે. આમ જો કેટલા સ્વાર્થી માણસો આમ જોવો તો ખરા. આ શાક હોય ને એટલે શાક પણ રોટલી વેરી નગર ન જાય. ગમે તે મમ્મી આ શાક બનાવે ને એટલે આમાં રોટલી વેરી. શું કહો છો? શું કહો છો? તો થોડું કઈ કહેવાય. કેમ બીક લાગે મારથી? ઓ પિંકુ મેન સામે આયા છે આ સનમ પાર્લરે ગયા ને કે તમે બેનું બાંધો છો હોય કે મેં બાંધવીને જે આમ તો બાંધવીને એવું આમ થોડા માર બાંધવીને મેં કીધું બહુ બાંધવી. તે પિંકુ કે હજુ સુધી બાંધ્યું નથી. આ વિડીયો અંદર નો બાંધે બે એકબીજે છે ને હું તમને સપોર્ટ કરી દઉં. હું કઈ છુપાવીશ નહીં. આ બે એકબીજે કલાક બોલતે નહીં, કલાક નોત બોલે. જાઓ ને હવે એવું થયું પિંકુ કે હવે જાઓ ને હવે ખોટાડાઓ. હવે હું તમને લાઈવ કલાક બતાવીશ. આ બતાવશો તમે તારે. એવું થયું જ નથી. મમ્મી આ રીતે ભાઈ બોલતી ન હોય ને ઈ અમે પપ્પાને ઘરે હતી ને ત્યારે ઘડી કમ બાચ્યું ત્યાં પાછું વેચી ને એવું થઈ જતું. એ બેનો માં એવું હોય જ તે. ઓકે અહીંયા ભાઈ તમારા ભાઈ ભાંડોડામાં એવું થાય ને અમારે એવું થાય હો. પણ અત્યાર સુધી મજી એવું થયું નથી. હું બાંધીશ પિંકુ વાળે ત્યારે તમને ખબર પડી જાય. પિંકુ બધા એમ કહે છે કે પિંકુ ક્યાં ગઈ? પિંકુ બતાતી જ નથી. તો પિંકુ અહીંયા રહી. એ દીવ ગઈ હતી ને એટલે હમણાં નહોતી દેખાડી. મેં આગળના દીવ ઓર્ડરમાં ગઈ હતી, ફરવા કઈ નહોતી ગઈ. એવું એક્સપીરિયન્સ તો કે હા દીવમાં પિંકુને કેવી મજા આવી. પિંકુ આપણને ન કીધું પણ કાંઈ વાંધો નહીં, આપણે ગમે ત્યાં જાય કહી દેવી છે. પણ આ પિંકુ નથી કહેતી. હું કઈ ફરવા તો કુવા ગઈ હતી. હુવા ગઈ હતી. નકરા મૂવી જોયા. તૈયાર કરી હોટલે આવી સુઈ જવાનું અને મૂવી શરૂ કરી દેવાના. તો શું કહેવાય અત્યારે એટલા જીવનમાં મેં આખો દિવસ ના અમે 5 મૂવી પૂરા કર્યા. મજા આવી કે નહીં? પણ કયા કયા જોયા? નામ ન ખબર હોય કે તો અરે બધાય જૂના બધાય જોઈ નાખ્યા. નવરા થઈ ઓલા શું કે ફ્રી થઈ જાય એટલે કંટાળો આવે એટલે ટીવી શરૂ કરી દીધી. પછી એક પછી એક તો જો એવું બધું છે. હું જ ગઈ તો હું ફરવા જ નીકળી જાઉં. તો ભલે ભાડું કાંઈ ન હોય. વરસાદનું ક્યાં થાય? તો ચાલો હજે જો જમવા બેઠા છે ને આપણે અત્યારે છે ને મશીને બેસવાનું હતું તો આપણે થોડી વાર મશીને બેઠા. જો આપણે 450 કોથળી કમ્પ્લીટ કરી નાખી છે, કારણ કે 250 કોથળી બનાવીને ગઈ હતી. તો અત્યારે 450 કોથળી થઈ ગઈ છે. ચાલો હજી 50 બનાવવાનું બાકી છે. 50 પૂરી કરીને પછી જોવાનું, કારણ કે 500 ટાર્ગેટ હતો મારે પૂરો કરવાનો. અજય એડમાં અસાય મિસ્ત્રી નાસ્તો મૂકી જતો. હું જોઉં છું ટેસ્ટ કરો કેવું છે. મિસ્ત્રી કાલ મોળાકત રહેવાની છે ને તો પપ્પા લાડ બધો નાસ્તો લઈ આવ્યા. મિશ્રીને શરદી ન થઈ જાય એનું હું જોઉં છું. આગળ કેવું એક જ હો. હવે કઈ નહીં તોડતા, છોકરી હટ રેવાય. ચાલો મિસ્ત્રી પણ મહેંદી મુકાઈને આવી ગઈ છે. મહેંદી મિસ્ત્રી બતાવશે કેવી મૂકી છે. જોજો બતાય ને બતાય ને.
જો મિશ્રીને મસ્ત મજાની મહેંદી મૂકી દીધી છે, એને વ્રત રહેવાના છે ને એટલે ફેરે જો સરસ મહેંદી મૂકી દીધી છે. આ મહેંદી છે ને હું દર વખતે પાણીથી ધોઈ જ નાખું, આજ નહીં ધોઉં. પાણીથી ધોઈ જ નાખું, આજ આખી રાત રાખું. આખી રાત રહેવા દેવાની, મહેંદી એક તો જ આવે, નકર ન આવે, રાખવીને તો જ આવે. તો જો એવું હોય મારે મિશ્રી તો ધોઈ નાખે. આ વખતે હું કહેતી હતી મિશ્રી ધોવે નહીં તો સારું. તો આજ ગયા હતા ને તો કોણ મહેંદીનો લેતા આવ્યા હતા હરવાય, કારણ કે થોડુંક લેટ ભેગું લેટ એવું બધું હતું. તો ચાલો અત્યારે છે ને આપણે નીંદર આવે છે ને ઠાક બહુ લાગે, કારણ કે આજે 1 કલાક 12:30 થી 6:30 સુધીનો ઓર્ડર હતો, ત્યાં સુધી ત્યાં રહ્યા હતા એટલે મોડું બહુ થઈ ગયું હતું. અને પછી આવીને મારે મશીને બેસવાનું હતું, તો મશીને બેસીને તો અત્યારે હાવ થાકી ગઈ છું, કારણ કે 11:30 થઈ ગયા છે. અને અત્યારે હવે મારે સૂઈ જવું છે, કારણ કે નીંદર હવે બહુ મને આવે છે. દેવાંશને જો ઉપર રમે છે, આઈસ્ક્રીમ ખાય છે, તો મેં કીધું કાંઈ નહીં, થોડી વાર રમે ને ત્યાં બધું મારું ગુસ્સાની શું મૂકી દો અને કચરું ને બધું કાઢી નાખું. તો ચાલો હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. જ્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.